આપણા બે કબૂતર તો જવાના લાગે છે. જો આપણું બચ્ચું વધ્યું છે હવે. હાલ હાલ. આપણું આઈ કબૂતર વ્યૂ ફાઇનલી ગાઈસ તમારો ભાઈ અત્યારે સ્કૂલેથી ભણીને આવી ગયો છે. તો આપણે અત્યારે આવી ગયા ધાબા ઉપર. થોડીક વાર આપણે કબૂતરાને ખોલ નાખવી. તમારો ભાઈ સ્કૂલેથી ભણીને તો આવી ગયો, એટલે આપણે પાણી નથી. આમાં આપણે ભરી લેવું પાણી. મારી બેનને કહું નાની અક્ષિતા પાણી ભરી લે તો હાલે. તું પાણી ભરીને અને મને કે હાલો તો ઘડી ટ્રેનને મૂકી દઉં. આપણે આ કુંડિયાને કરી નાખી સાફ. શેવાળ વાળું બગડી ગયું છે. શેવાળ જામી ગયું એક જ દીમાં. એક જ દિવસમાં શેવાળ જામી ગયું. ફાઇનલી ગાઈસ આપણે જોઈ શકો છો આપણું પાણીનું હતું એ તો સાફ કરી નાખ્યું છે. હવે તો આપણે દાણા અહીંયા હેઠે જ નાખી દેવી. પછી બપોરે હું આવીને પાછું તો એ આપણે નાખી ડીશમાં. મારી નાની બેન પાણી ભરીને આવે પછી હું ખોલી નાખું કબૂતરને. ફાઇનલી ગાઈસ પાણી તો આવી ગયું છે. હવે તો આપણે સેટઅપને ખોલી નાખવી. આપણા કબૂતર ભૂખાય છે. પછી આપણે પાસે એક ટાઈમ ખોલશું બપોરે. ફાઇનલી ગાઈસ લોફ્ટને ખોલી નાખી. હાલ 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 હાલ. હવે આપણા કબૂતરાને દેખાડ્યું પાણી. હાલ 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 હાલ. હાલ હાલ. ફાઇનલી ગાઈસ પાણી તો નાખી દીધું છે. હવે થોડીક વારમાં કબૂતર આવવાના છે તો આવશે. હું થોડીક અહીંયાથી સ્ટેન્ડ લઈ ફોનમાં સ્ટેન્ડ રાખતો અહીંયા. હાલ 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 હાલ. હાલ હાલ. હવે તો આપણે એક એક કરીને કબૂતરને રાત ભાગ લેવી. ફાઇનલી ગાઈસ આપણે બધું કબૂતર બહાર કાઢી નાખ્યા છે. જોઈ શકો છો અત્યારે દાણા પાણી ને બધું મૂકી દીધું છે. જો આપણી માદી સામેથી આવતી રહી. આ બાજુ ચેન નાખી દીધી છે થોડીક. ફાઇનલી ગાઈસ એક એક કરીને આપણા કબૂતર ખાવા આવી ગયા છે.
હવે આપણે થોડીક વાર કબૂતરાઓને ચરવા દેવી. હું ત્યાં લગી અહીંયા બેઠો, થોડીક વાર ચાલે પછી આપણે પાછા બંધ કરી દેવું અને પાછા આવશું આપણે 4-5 વાગે. આપણે હેમંતભાઈ આવી જાય પછી આપણે પાછા કબૂતરા ખોલશું. અત્યારે મોસમ મસ્ત છે. અત્યારે તું હવે હાલો, હવે આપણે કબૂતર બંધ કરીને હવે થોડીક વારમાં જઈએ હેઠે. હાલો તો હમણાં આપણે જવું થોડીક વારમાં હેઠે, કબૂતર બંધ કરી. ફાઇનલી ગાઈસ આપણે આ કબૂતર બંધ કરી દીધા છે, જોઈ શકો છો. હવે મારે આપણી આ માદી હાટું એક ઓલું લાવવાનું છે. હાલો તો એ આપણે લેતા આવી. અત્યારે તો હાવ લોફને બંધ કરતો, આ થોડુંક આ સપોર્ટ માથે રાખી દઉં. હવે આપણે ઠેક ખોલવાના બપોરે કબૂતર. હાલો તો પેલા આપણે જે કામ છે પૂરું કરતા આવી. ફાઇનલી ગાઈસ હવે આપણે અહીંયા બહાર આવી ગયા છીએ. તો આપણે તો હવે જો આવી હરિયો હાલે ને, અને 1-2 જણાએ કીધું તમારે માદીમાં ઈંડા મૂકવાની તો આવી હરિયો લઈ લો. હાલો તો હમણાં હવે આ લઈ લઉં પછી જાવ ઉપર. ફાઇનલી ગાઈસ હવે આપણે લઈ લેવાનું છે આ બધી આવી હળિયું. હાલો તો હવે લઈ લેવી. આવી હળિયું આપણે ભેગી કરી લેવી. અમુક આ બાજુ છે. હાલો આટલી તો પેલા આપણે જોઈ લેવી, આટલી બહુ થઈ જાય. આટલી હરી તો બહુ થઈ જાય. જોઈ શકો છો જંગલી કબૂતર જુદી છે. હાલો તો હવે આપણે આ લોકને મૂકીને આવીએ, પછી આપણે લોકને તાળીઓ મારવાનું છે. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ અત્યારે લોફ્ટે આવી ગયો છે. ફાઇનલી ગાઈસ હવે આપણે એના માળામાં ગોઠવી દેવી. આપણે થોડી ખડીઓ અહીંયા નાખી દેવી અને થોડીક એના અહીંયા મૂકી દેવી. જોઈ શકો છો. પછી એડજસ્ટ કરી લે તો કરી લે, નકર હું થાય છે ગોઠલા જેવું બનાવી નાખી. હાલો તો આપણે અત્યારે થોડુંક જેવું તેવું બનાવી નાખી, એને કાંઈ ઉપાધિ તો નહીં. હાલો તમારો હવે લોકના ફોન મૂકી દીધો છે. હવે તો આપણે અંદર ઘરી જ આવી. તમારો ભાઈ અત્યારે લોફ્ટની અંદર આવી ગયો છે. આપણી માદી તો અત્યારે બહાર ભાગી ગઈ છે. હાલો અત્યારે તો આપણે કઈ જાજુ નથી કરતા. આપણે અત્યારે તો ખાલી આટલું કરી નાખ્યું, પછી આપણે લાવીને થોડી ફરી આપણી માદી બહાર ભાગી ગઈ છે, તો એને આપણે ફટાફટ બંધ કરી લેવી. હાલ 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 જોઈ શકો છો એ સામે વહી ગઈ. હાલ 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 પાછી વહી ગઈ લે. હાલ 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 હાલો તો હવે આપણે માદીને બંધ કરીને પછી ફાઇનલી ગાઈસ આપણી માદી અંદર આવી ગઈ છે. તો એના આપણે ખાનામાં મૂકી દેવી. આ એનું ખાનું છે, જોઈ શકો છો. આ ઓટોમેટિક હવે બનાવે તો બનાવે, હવે કોને ખબર મારી માદી ઈંડા મૂકવાની છે કે નહીં. આ એનો નર છે, તો આપણે નરને બેને એક હારે કરી નાખી.
આપણે નરને બેયને કાંઈ કરી નાખવી. નર બચકા ભરે છે જો. હવે એને પકડવો મુશ્કેલ છે થોડીક વાર. ફાઇનલી ગાઈસ તમારા ભાઈ જેમ તેમ કરી આપણે એક જ ડબ્બામાં નાખી દીધા છે બેયને. જોઈ શકો છો તમે. હવે ગાઈસ હવે હું એક વસ્તુ કરું, આપણા ફોનને આવીને મૂકી દઉં અને હું કરી દઉં દરવાજો બંધ. આપણા કબૂતર શું કરે છે જોવી. ફાઇનલી ગાઈસ પાછો દરવાજો ખોલી નાખ્યો. હવે આપણે લોફ્ટરને બંધ કરી દેવી. હવે આપણે પાછા આવશું તે જોયું એ તો જેમ તે મંદિર નાખી દીધી. ગોઠવે છે કે નહીં આપણે હજી બપોરે થોડીક લઈ આવશું, એટલી તો ઓછી લગભગ પડશે. અને આપણે હેઠે જમીનમાં નાખી દેવું, એને હાથે આપણે કરવા દેવું. આપણે એને હાથે કરવા દેવું. હવે તો બીજું તો કાંઈ નહીં. હવે આપણે કરી દેવી લોફ્ટને બંધ. અને ગાઈસ હમણાં થોડાક દિવસ પહેલા કબૂતર આવ્યું હતું એ મેં છેલ્લી વાર એક કબૂતર જોયું. હા વ્હાઈટ કબૂતર એ પાછું કોઈ દી આવ્યું જ નહીં. અને તો મને એવું લાગે છે કે ઓલા પણ જો તમને હવે ફોનમાં દેખાય તો દેખાય આ મામલતદારની ઉપર બેઠું છે જોવો. જો આ જો મારી આંગળી માથે ફોકસ કરી જાઓ. જો આ અહીંયા બેઠું છે, અહીંયા તમને કેમેરામાં જ નહીં દેખાતું હોય. બાકી જો ત્યાં એક વ્હાઈટ નર બેઠો છે. હવે જે હોય નર એક માદી હોય એક જો ત્યાં બેઠો છે. એ હવે એ આ બાજુ આવે તો એને પકડશું. બીજા તો કાંઈ ના. જો અહીંયા આપણે જંગલી કબૂતરનું તો આવે જ છે. અહીંયા હવારમાં કયેક આવે કેમ કે દાણા પાણી પડ્યું હોય. છત્રી ઉપર બે જોઈ શકો છો. અત્યારે અહીંયા આવ્યું છે. આપણે એને પકડવાની ટ્રાય કરવી. હાલ થોડાક દાણા લઈ લઉં આપણે. એમ તો એ જંગલી કબૂતર છે એટલે એટલી જલ્દી ન ઉતરે. હાલો તો બીજું તો કાંઈ નહીં. હવે એ તો કંઈ આવશે નહીં, જંગલી કબૂતર છે એટલા માટે. હાલો તો હવે તમારો ભાઈ જાય છે હેઠે. હવે તો તમારો ભાઈ પછી મળશે. બપોરે હમણાં આવીને પાછા કબૂતર ખોલશું. હાલો તો જાવી. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ અત્યારે ધાબા ઉપરથી હેઠે આવી ગયો છે. હવે તો આપણે બીજું તો કાંઈ નહીં. આપણે ઘણી વાર કબૂતરને ખોલ્યા હતા તો તમે આજના બ્લોગમાં જોયું છે કે મેં કબૂતરને ખોલીને દાણા પાણી નાખ્યું હતું. હવે તો આપણે ઠેક હવે બપોરે જ જવાનું છે કબૂતર ખોલવા. આપણા વિવેકભાઈ છે મારા ઘરે આવ્યા છે અત્યારે. એ રહે છે સુરત. એની તે યુટ્યુબમાં એક આઈડી છે. એ પણ પબજીના જ વિડીયો મૂકતા હતા પહેલાં. હવે તો અત્યારે તો ખબર નહીં મૂકે કે ન મૂકે. હાલો તો હવે આપણે પછી મળવી બપોરે. ફાઇનલી ગાઈસ અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર. આપણા હેમંતભાઈ આવી ગયા છે. હાલો તો હવે આપણે લોફ્ટને ખોલી નાખીએ. ફાઇનલી ગાઈસ આપણે લોફ્ટને ખોલી નાખ્યો છે. જોઈ શકો છો. આપણે લે આ તો હેમંતભાઈ માવો છોડતા લાગે. ગાઈસ એવું નથી, આ કાંઈ ઓલો માવો નથી, આ વગડિયો માવો છે. એવું તમે વિચારતા નહીં કે આમ હેમંતભાઈ માવો ખાય છે. આ વગડિયો માવો છે. એ હમણાં બની જાય એટલે હું તમને દેખાડું. નકર બીજાને તેવું થાય આ ભાઈ માવો ખાય છે. ના એવું નથી. આપણે સ્ટેન્ડ મૂકી દીધું છે.
વિવેકભાઈ હેમંતભાઈ જોઈ શકો છો આ વગડિયો માવો છે, તમાકુ વાળો માવો નથી. અરે ભાઈ તમાકુ મારો ભાઈ ફાઇનલી ગાઈસ હવે આપણા કબૂતર આઈથે જાય છે કે નહીં આપણે જોવી. હવે અત્યારે થાન પડી ગઈ છે. આપણા બે કબૂતર તો જવાના લાગે છે. જો આપણું બચ્ચું વધ્યું છે. હવે હાલ હાલ આપણું આઈ કબૂતર વ્યુ ગયું છે. હાલો તો બીજું તો કાંઈ નહીં. હવે આપણે જ આવી હેઠે. હવે તો આપણે પછી મળવી. ફાઇનલી ગાઈસ અત્યારે હેન પડી ગઈ છે તો ધાબા ઉપરથી અત્યારે આવી ગયો છું. તો હવે મારે આ બ્લોગને અહીંયા એન્ડ કરવાનો છે. હવે તો આપણે કાલના બ્લોગમાં મળીએ. બધાને જય માતાજી. તો બાય.